દોસ્તો, હાલ તાજા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે કે જેમાં બતાવવામાં આવી રહ્યું છે ભારતના યશસ્વી વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી હવે મુકેશ અંબાણીના વનતારા જામનગર ખાતે પહોંચ્યા છે। ત્યારે મુકેશ અંબાણી દ્વારા ભવ્ય રીતે એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું। દોસ્તો, પીએમ મોદી જામનગર પહોંચતાની સાથે જ એમનું ભવ્ય સ્વાગત અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યો, નીતા અંબાણી હોય, મુકેશ અંબાણી હોય કે એમના દીકરા અનંત અંબાણી હોય કે એમની વહુ રાધિકા મર્ચન્ટ હોય, આ તમામે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું અને એની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી। ત્યારે મોદી સાહેબ સાથે હવે એવો વનતારામાં ફરી રહ્યા છે અને આ વનતારા અભિયાનમાં જુદા જુદા પ્રાણીઓ અને પશુઓ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં આગળ વધીએ અને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ જો અમારી ચેનલ ઉપર નવા હો અને પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી હવે તમારી છે અને વિડીયોને અંત સુધી જોતા રહેજો। દોસ્તો, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મુકેશ અંબાણીના દીકરા એટલે કે અનંત અંબાણી દ્વારા પોતે જે કાંઈ એમના વતન જામનગર ખાતે જે ભવ્ય રીતે વનતારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યાં મુલાકાતે પહોંચ્યા છે અને વિવિધ પ્રાણીઓ સાથેની તસવીરો એમની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। દોસ્તો, અનંત અંબાણી દ્વારા ખૂબ સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે। અબોલ જીવ એટલે કે મૂંગા પ્રાણીઓ માટે એમની સુરક્ષા માટે એવો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે। ત્યારે એમના કાર્યને બિરદાવવા માટે ગુજરાતના એમ કહી શકાય કે જામનગર ખાતે જે આ વનતારા છે ત્યાં નરેન્દ્ર મોદી પણ હવે પહોંચી ગયા છે અને જુદા જુદા પ્રાણીઓ સાથેની એમની તસવીરો અને એમનો જે કાંઈ પણ હળવશની પળો છે જે માણી રહ્યા છે એ તસવીરો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ ફેલાઈ રહી છે। દોસ્તો, એનો વિડીયો પણ તમે કદાચ જોયો હશે કે જેમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે જામનગરથી એમની પ્રવાસની યાત્રા શરૂ થઈ છે અને આ જામનગરમાં પોતે અલગ અલગ પ્રાણીઓ સાથે વનતારા અભિયાનમાં એન્જોય કરી રહ્યા છે। આ તસવીરોમાં પણ જોઈ શકાય છે કે અલગ અલગ પ્રાણીઓના બચ્ચાઓ સાથે પણ પોતે દૂધ પીવડાવતા હોય અને કાંઈક ને કંઈક એન્જોય કરતા હોય એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। તો કેટલીક તસવીરોમાં એવું પણ જોવામાં આવી રહ્યું છે કે એવું કહેવામાં આવે કે જંગલના રાજા એટલે કે સિંહ સાથે આ ભારતના રાજા જોવા મળી રહ્યા છે। ત્યારે આ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જંગલના રાજા સિંહ સાથેની તસવીરો એમની પાછળ જ હોય એવું લાગી રહ્યું છે। ત્યારે આ તસવીરો પણ કદાચ તમે જોઈ છે। આવા તો અનેક પ્રાણીઓ સાથે એ પછી શાહમૃગ હોય કે પછી એ સિંહના બચ્ચાઓ હોય કે વાઘના બચ્ચાઓ હોય કે પછી એશિયાનો વાઘ હોય, આ તમામ જે કાંઈ પણ તસવીરો સોશિયલ મીડિયા પર તમે જોઈ છે આ તસવીરોની ઝલક અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। આ સાવજ સાથેની તસવીરો પણ નરેન્દ્ર મોદીની જોવા મળી રહી છે। તો પછી આ તસવીરો જે છે વાઘ સાથેની પણ છે। આવા તો અનેક નાના મોટા પ્રાણીઓ પશુઓ સાથેની એમની તસવીરો છે। ત્યારે શાહમૃગ હોય કે પછી અજગર હોય કે પછી નાના નાના અનેક જે પક્ષીઓ હોય કે પશુઓ હોય તમામ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ ફેલાઈ રહી છે। ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે અલગ અલગ પ્રાણીઓ સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે। એક તસવીરમાં તો એવું પણ જોઈ શકાય છે કે જેમાં જીરાફને પોતે ખવડાવી રહ્યા છે। ત્યારે વિવિધ પ્રાણીઓ અને પશુઓની સાથે એવીની તસવીરો વાયરલ થઈ રહી છે। દોસ્તો, મુકેશ અંબાણી, નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ કે પછી અનંત અંબાણી તેઓ બધા જ આ મોદી સાહેબ સાથે વનતારા અભિયાનમાં ફરતા હોય એવી તસવીરો વાયરલ થઈ હતી અને જેમાં જુદા જુદા યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પશુઓ પ્રત્યેનો પ્રેમ છલકાઈ રહ્યો છે। અહીંયા કંઈક મંદિર જેવું પણ અંદર દર્શનાર્થે નરેન્દ્ર મોદી અને અંબાણી પરિવાર પહોંચ્યો હતો એ પણ જોઈ શકાય છે। સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીએ જામનગરના વનતારાના વિઝિટ માટે જ ખાસ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અંબાણી પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત થયું હતું। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે નરેન્દ્ર મોદી સાથે ગુજરાતની યાત્રાની સાથે જોડાયેલી કેટલીક વાતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। નરેન્દ્ર મોદી પોતે માતાજીના દર્શન કરતા હોય છે એવી પણ તસવીરો જોઈ શકાય છે। આ તસવીર પણ જામનગરની છે। ત્યારે દોસ્તો, આ વિડીયો વિશે શું કહેવા માગો છો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક કરજો અને આ ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો।